નમસ્કાર. તો મિત્રો, તારીખ 17/2/2025 સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અને જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી ₹100.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹804, 10 ગ્રામ ચાંદી ₹1005, 100 ગ્રામ ચાંદી ₹10,050 અને 1 કિલો ચાંદી આજે ₹1,05,000 સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 22 કે સોનું 1 ગ્રામનો ભાવ આજે ₹7,885, જ્યારે 8 ગ્રામનો ભાવ આજે ₹63,080, 10 ગ્રામનો ભાવ ₹78,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,88,500 સુધી રહ્યો હતો. તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹500નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ₹8,600, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹68,800, 10 ગ્રામ સોનું ₹86,000 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹8,60,000 સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ₹700નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને ₹6,452, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹51,616, 10 ગ્રામ સોનું ₹64,520 અને 100 ગ્રામ સોનું આજે ₹6,45,200 સુધી બજાર રહી હતી. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹400નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલના જોરદાર કડાકા બાદ આજે બજાર છે તેમાં એકંદરે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નહોતો, પરંતુ આંશિક ઘટાડો પણ ચોક્કસપણે નાનો એવો ઘટાડો ગણી શકાય. તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી એક ધારું વધારે તરફી માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસથી આંશિક રાહત જોવા મળી રહી છે મધ્યમ વર્ગના લોકો માટે. કારણ કે અત્યારે જે બજાર છે એ બજારે સોનું ખરીદવું છે તે સામાન્ય વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. અને એમાં પણ લગ્નની સિઝન હોય આ સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગ સમયે ચોક્કસપણે નાના વર્ગ હોય તો પણ થોડું ઘણું સોનું તેમને ખરીદવું પડે છે. એટલે તેમના માટે થોડી રાહત ચોક્કસપણે અત્યારે ગણી શકાય. તો આગામી દિવસોમાં હજી પણ જે અમેરિકાના નિર્ણયો છે તેના પર બજારનો મુખ્ય મદાર રહેશે. કારણ કે મોટી વધઘટ હજી પણ જોવા મળી શકે છે, ઘટાડો પણ થઈ શકે છે, વધારો પણ થઈ શકે છે. એટલે અમેરિકાના જે નિર્ણયો છે તેના ઉપર બજારનો મુખ્ય મદાર રહેશે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે સ્થિર જોવા મળ્યો હતો અને ₹86.67 નજીકની ડોલર સામેનું રૂપિયો મૂલ્ય જોવા મળ્યું હતું.